ભીખા બાપા આવતા હોય એવું લાગે હ. અરે એ જ છે ને. આવો ભીખા બાપા આવો. અરે હાથ કરો પણ આખર તો આવો. આવો આવો. જય ભગવાન. બેહો. એટલે ખેતર બાજુ આટો મારી આવું. એટલે બેહો ને ચા બા બનાવીએ. અલ્યા ચા તો શું કરવો, પોણી બોણી કઈ દો વાંધો નહીં. અલે ના કરીએ પાણી લાવજે. શું ચાલે બીજું? હવે અત્યારે બીજું શું ચાલે, એક તો વરસાદ ચાલુ રહે. બેઠા હોત તો ચા બા ના બનાવો. અલ્યા ચા શું કરવું. અલ્યા મૂર્ખા મને નહીં હાલવાનું, આ ભીખા બાપા બેઠા એમના હાલ. હા જો એવું કોક મહેમાન આવ્યું એમના લાય મોટા કહેવાય, ડાયરેક્ટ મને હાલ દઉં એવું હાલ લાગે. મંગાવ્યું તમે નહીં? અલ્યા પણ મૂર્ખા મેં મંગાવ્યું પણ કોણ આવ્યું? તું ભીખા બાપા એમની હાથર મંગાવ્યું. હેડું હા. એટલે બેઠા હોત તો અલ્યા ભાઈ હેડવા છે, મારે ખેતમ જવાનું મોડું થાય. હું તો મારી આવું ડોંગરે. હા આવતો આય પણ હાલ આવજો તા. હા ભીખા બાપા એ જયા બે આવવા દેતા લાય ખાટલામાં આવું આડો પડું. આ તો મેરે જવું તું, તમે મને જવા જ ના દીધો. એટલે મૂર્ખા પણ તને ખબર હા હવામાં આપણે શું ખાધું તું? ખીચડી. હે બાજરીની રોટલાનું શાક ખાધું તે? ના ભાઈ. આ મૂર્ખા પૈસા જ નહીં ને. પૈસા હોય તને ના લો. હા તાવતી તું સમજતો નહીં, આપણી કને આજ પૈસા જ નહીં. એટલે પૈસા આવે ને એવું કંઈક વિચાર. અલ્યા સારું માનજી ભાઈ. કાકા મને મેરા મેં કહો લઈ આલી નહીં પૂરા. અલ્યા તું ઝંપડા બરા હું તાર શું લે આવવાનું હો? મને કહું લઈ આલી નહીં, પાછું જવાનું આપણે. અલ્યા ફરી યાર ફરી મેરો આવો એટલે ફરી યાર પૈસા નહીં મારા કીધમ, પૈસા નહીં. જો તું જો એટલે યાર તો આયા ખબર પડે હે. અલ્યા સારું માનજી ભાઈ, મારે ચાનો ટાઈમ થયો, મારે ચા પીવી પડશે. કંઈ વ્યવસ્થા થાય તો કરો. અલ્યા દરબાર તમે ચિંતા ના કરશો, ચાનો તો ખજાનો છે, ખજાનો. હા તમે એક વાર આવો ને હા મારા મોમન ઘેર પાણી માગો તો દૂધ, હા અને દૂધ માગો તો સફરસન, કેળા, અરે વાહ. અરે દાળ ભાત લાપસી તમારે જે જમવું હે. મારા મોમન છોકરો એવું કે છે, આહા મારા ફોઈન છોકરો આવ્યો, મારા ફોઈન છોકરો આવ્યો, મારા ફોઈન છોકરો આવ્યો એવું કે છે. તો સારો તો જઈએ. લે હાલો. નાગરિયા હા કોક મહેમાન આવતું હોય એવું લાગે. મતલબ કે આપણા તો જ આવે એવું લાગે. પણ સારું વાત આજે હાય મહેમાન ની કલાઈ કરીએ. અબે સાલે બરોબર લો. આ તો ફોન છોકરા ની મોંજીભાઈ લે હ. અરે આવો આવો મોંજીભાઈ લે. અલ્યા સુંબાઈ થઈ જાય એક ફેર. હા મોમા ફોઈ નહીં થઈ જાય. અરે મે મોમા ફોઈ ના ફોડિયા રે ઓડલિયો ખેલાડો. અલે તમે આ દરબાર ખેલાડો કોંડલિયો ખેલાડો. અમે મોમા પૈના ફોરિયા રે કોંડલિયો ખેલાડો. અલે ઓહો ભાઈ તમે આયા હો ને? હો હશે તો હા સારું કર્યું. હો આવો 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 દરબાર. અલે આ તો શંકરિયો આવડી હતી, આ કેવડી મોટી થઈ જાય. લે હેડ હેડો હેડો આવો. અલે ના કરીએ. આ મહેમાન આયા હા ખબર હે ને? તાર કન પૈસા હ ના ભાઈ. વાપરવાનું તું કેતો મેરો મેરો. આ મહેમાન આ મહેમાન ની કલાઈ કઈ નહીં છીએ આપણે. સારું હેડ તું હેડ. ખાટલો બાટલો પાથર. આ એક ખાટલો હોય બીજો લેતો જાવ. ખાટલો એટલે ગોદરી લાવજે. અરે ગોદરી બોદરી નહીં પાથર એવું? લેલા ઝાપટું આવ્યું ઝાપટું. અલે વારત તો એ થોડો પડ્યો તો યાર. આમ ઉત્તર દક્ષિણ થી આવે ને હા. પલાયન નાખ્યા તો. અલે ખુરશીઓ લાવજે ના કરીએ. હા લા હેડ બેહો બેહો. અરે આપણ બેહો બેહો દરબાર દરબાર બેહો. ચલો ચલો મોંજીભાઈ તમે બેહો ખુરશી. આ મહેમાન બેરે. અલે લે પાણી લેતા જઈ. લાવું. હા લાવજે હો. તમે અરે જો અત્યારે મહારાજ ને ઝાપટ પડે હ. અરે તમે ખુરશી બેઠા આપણે તમે જ બેહના હો ને. હા ભૂલા પડે તમે. હાવ શું હતું? હા
એટલે આગાવો ને પેલી શેઠ. હું બેનો હું હા તો બિયાના તો આ ચોમાસું હોય તો બિયાના થઈ જ ને. વરસાદનું ઝાપટું હોય ને હા તો પલ્લી ગયો. હા અમે કેવું અમે મેરામ ગયા હતા હા એટલે આ મંગળભાઈ અને આ દરબાર એ બે મારા ભાઈ બંધુ હા મીઠાડો સંગાત સાચી વાત. અને પેલો શંકરીયો હતો નાનો. હા તમે કે આપણે મોમન જતા આવીએ કેટલાય દાડા થયા અને હું સોમભાઈ એમ કહું હા આ પેલી ચોંધરી ભેંસ બધી રાખતા હતા એ ઓમ એટલે અલ્યા જુગાર રમ્યો ના યાર જુગાર તો ચોરામાં હું યાર. હા, દારૂ બાર પીવો ના કશું આસન નહીં કરતો પણ મન નાગરિકને ભણાવવાનો તો ખર્ચો બરચો કરવો પડે ને. હા હેરો એ એટલે આ વેચી મારી. સોમભાઈ એ ઉપયોગમાં કર્યો ને હા એ મને હાથમાં કર્યું. પણ જો આ બીજું કંઈક કર્યું હોય તો ના એવું કશું ડેમો જ નહીં કર્યો? ના એવું કશું ડેમો જ ના થાય ને. સાચું સાચું કહો યાર. બરોબર હમ મંગળભાઈ હા હા સાચી વાત. કેવું લાગે તમને? સાચી. ના ના એ અરે તો પણ મંગળભાઈ એક વાત કહું આ છોકરાને ભણાવવાનો ખર્ચો બધો કરવો પડે ને. અરે અત્યારે તો ભાઈ ભણતર મોંઘું અત્યારે થઈ તો ગયું. હા ભણતર મોંઘું મોંઘું થઈ ગયું. એટલે એ સારું છોકરું ભણતું એવું લાગતું નહીં પણ નક્કી એના બાપે કંઈક જુગારમાં ઉડાડી દીધા એવું લાગે હ. સારું હેડો ને ભાઈ ભણતરમાં પ્રગતિ કરે ને હા. તો હારામાં સારું. એટલે આપણે અત્યારે તો ભણેલું છોકરું હોશિયાર કહેવાય. આપણે જોયું નહીં જેનો એનો વૈતરો કરવો એ બરોબર. જો ભાઈ દરબાર તમારે કેમનું ચાલે? બસ શાંતિ શાંતિ. હા ભણે ને હા એ છોકરું મહત્વનું પણ બાકી આ અત્યારે બધું ચાલે હે ને હા. એટલે બધું કંઈ કહી ના શકાય. અને તમારે શંકરીઓ? એ શંકરીઓ આવ્યો તો મેરામ એ રીહયો હા. અને આ જાય કે નહીં? નિહાર જાય જાય છે ને ભણાવજો જ તે ભણાવવાનું બરોબર. હા એ LLB LLB કરાવવું પડે. LLB હા. આપણે પહેલી ચોપડી ભણ્યા બીજી ભણ્યા ને પાંચમી ન પાસ. અરે મંગળભાઈ આ મોંજીભાઈ તો લાયા જ ખરા પણ ચાની કઈ વ્યવસ્થા જ લેતી હતી નહીં લાગે. વાતો જ કરવા ગયા. મારું એવું જ લાગે છે આ મામા ફોઈના બે ભેગા થઈને વાતો જ મોડી છે કશું દેખાતું તો નહીં લાગતું મને ચાનો મેર પડશે નહીં એવું લાગે. મને તો ચાનું યાર માથે દુખે છે બહુ. તો ચા તો મારે પીવી છે પણ કરીએ શું. મોંજીભાઈ કેવું છું ભાઈ બોલો ને બાબા. એટલે આપણે વાતો બહુ કરી પણ મહેમાન તમે નવા નવા લઈને આયા હો બરોબર. હવે ચા પાણીનું કરાવીએ. હા હા ચા પાણી કરો હા બરોબર. કઈ કે ચા પાણી કરો. આવતો મહેમાન પેલું પાણી પછી ચા ની વ્યવસ્થા કરવી પડે. કરો. અરે નાગરિયા આ કરે શું કહો? પેલી તિજોરીમાં પૈસા હે ને ઉવ્વ. જા કાઢી અને ચા મોરેશ ને દૂધ લેતો આય હો. હા આ જા હેડ આ મહેમાન બેઠા. શું બીજું ચાલે મોંજીભાઈ? બસ સોમભાઈ શાંતિ. હા આ મંગાભાઈ તમાર ઓ બાપા શાંતિ જ છે. શું તમારો છોકરો નિહાર બિહાર જાય કે નહીં? જાય હે ને. અને દરબાર તમાર એટલે અમારા છોકરા તો બધા વિદેશ પક્યા. ઓલી આ તમે તો બહુ પ્રગતિ કરી. આપણે તો બરોડામાં ઘર મકાન બનાવ્યું હા એવું. હતા. અરે મોંજીભાઈ આપણે વિચાર સોમભાઈ? હા હવે આ ઘર બરો બનાવ્યા હોય તો અરે ખાતામાં તો 4 લાખ રૂપિયા પડ્યા હ. હવે આ ચોમાસું જવા દો ને ત્યાં બે આટલું બેઠા હતા 2 મહિના વધાર. પેલું શું હશે અત્યારે તો છોકરા થઈ ગયા મોટા હા બરોબર હમ. તેને હગાઈ બગાઈ થાય હા. નકર ચમની હગાઈ થાય ઘર જ જોવો પેલા. ભાઈ ઘરો તો સારા જ હોય ત્યાં હતા. સાચી વાત છે તમારી કઈ સાચી વાત માટીનો ઘર ના છે. ચાલે. હા. માટીનો ઘર ના ચાલે. હા સાચી વાત પણ આવું 2 મહિના જવા દો હવે ચાલુ કરીએ. કાકા હા તિજોરી ચાવી જ નહીં મળતી. અલ્યા મારું સારું પૈસા તો મય હા શું કરું? અલ્યા મોંજીભાઈ લાવો ને 200 રૂપિયા હોય તો આલો ને આપણે આ તિજોરી ચાવી શોધીને તમને પૈસા આલો. આજ મહેમાન આવ્યા ને દૂધનું બૂધનું કરવું પડે ને પા ચોક્કસ વાત આલીશું હો. તમે આપણે બીજું જોઈએ મહેમાનને ખબર ના પડી જાય. હાર જો ઇજ્જત ન જાય સારું સારું લે જા હા ઉભો રહેજે. અલે ઉભા રહો મહેમાન પેલા ને કહેતો દૂધ રાશી લઈને આવો તો હા ભાઈ શું? આ બહન નોટ આવી છે પાછા વધવા જોઈએ નહીં. નહીં. દૂધ 1 કોથરી લાવજે અને 5 વાળી જ ચા લાવજે. 5ની જ મોરેશ લાવવાની. હા બીજા વધે ને એ હોજે આપણે કોમમાં આવો હો. હા હા જાય એટલું કહેવાનું નહીં. તાર ખાવું હોય લાવજે હો ને. સારું હેડ. એક તો ચા મોરેશનો મારે વ્યાત નહીં તો છોકરા જોડે પરંપરા એમની કઈ પૈસા લઈને કહો ને એવા છો કે ઘર બનાવી 4 લાખ રૂપિયાનું ચોહી લાવવા અહીં કહે એવા ગપ્પો મારતા આપણી મોટા મોટી છોડવી જ છે ને કરીશું બધું. હા
કયું છોકરાને તો મેં કીધું સારી જગ્યાએ દૂધ લાવજે આ ચા ના ચા બનાવો અમારા દરબાર ના માધવ ભીત હા એમને રોજે અને અહીં નથી રહેતા અહીં નથી રહેતા હા આપણે લાયા. બનાવીએ લઈને આવે એટલે બનાવીએ એટલે સોમભાઈ બોલો ને તારે ખાતામાં કેટલા પડ્યા 4 લાખ રૂપિયા 4 લાખ તો જો ખૂટે ને હા તો ફરી બીજા આપણે કન 2 લાખ લઈ જ જજે. આજે તમે કહેતા હતા તારે જ આવું હંગાત હંગાત ના તને હજુ બનાવવાનું ચાલુ કરો તમે. હા એ બસ. બનાવવાનું ચાલુ કરીએ બરોબર એટલે આપણને પેલો છોકરો હજુ દૂધ લઈને આવતો નહીં દેખાતો નહીં એ આવ્યો મને દેખાય એ જ છે હા હેલો લઈને આવ્યો જ ખરો હા જો લઈને આવ્યો હો ચા બા બનાવીએ લો કાકા લાયો ને વાહ હા લે હાથ તો ચા બનાવી ચા બનાવી દેજે બરોબર હા સારું હેલો આ અમારા મોંમાં ફોઈનો તો રાગ ને એવો તો ચોય રાગ નહીં એટલે આખા જો જોઈએ ને તો કોઈનો રહ્યો નહીં પણ અમે તો એટલે એ મોડા હોય ને અને હું સાચો હોય તો હું આવી જાઉં સાચી વાત અને હું જ્યારે મોટો થતો એ આવી જાય. સાચી વાત શું કેવું છું ભાઈ? અરે અને આ તો હોય ને મારે SBI નું ખાતું હોય ને એ મારું તે હોય ને SBI જ દરબાર એ SBI જેવું લાગે ને આપણું બરોડા જેવું હો સાચી વાત એમને કહ્યું ને 2 લાખ રૂપિયા પડે લઈ જજો આપણે કહીએ 4 લાખ માર કર 2 લાખ યાર 100 લાખનું મકાન બનાવીશું બરોબર પાછા મળશે તો આલીશું નકર કશી અત્યારે તો જેવું થઈ ગયું હું એમ તો આઈ કોઈ અત્યારે તો એવું થઈ ગયું એવું કે થઈ ભાઈ ગયું. ભાઈમાં રાગ નથી હોતો તમારે તો સારું કહેવાય હા પણ અમારે તો જીરી કઈ ના તૂટે લગી રહી નહીં બહુ સારું કહેવાય લો. જોવા જેવું જ નહીં રહી. અમે તો જ્યાં હોય તો જેવું એવું કે આ ખાવું તો એ બનાવી દે સારું બોલો ને હવે જાઓ ને હેરો પેલું ચા બા કઈક કરાવો. અલે ચમનું થઈ ના કરીએ ચા બાંધી થાય કે નહીં હા જલ્દી લાય હે મહેમાનને ચા વાપરી હે ગમે તેમ કઈ ચા તો બનાવી દે પણ આ બધા જે ઓર્ડરો માં કાકા માર કરે ને એ તો સારું એક તો સારું બહાર બેઠા ગપ્પા મારે છે ને પૈસા મોટા મોટી ફાડે અને એક તો પૈસા સારું નહીં ને એક તો પણ મહેમાનના પૈસે દૂધ લાયા કેટલે લઈ ચા કાકા લાય હે આ મહેમાનને ચા વાપરી હે લો વેકી દો અલે આ મૂર્ખા શું એમને ચાલવાની હા ચા મારે વેચવાની હા તમે હવારમ શું કીધું જે મહેમાન આવે એમને ત્યાં કે ચા આપવાની મૂર્ખા તને હું ભણાવું તો શું કોમનું મહેમાનને ચા ના લાય પાણી ને એવું હલાય મૂર્ખો ચા ચમ નહીં લઈને આવ્યો હો કોમ રૂમાલ પર લઈને આવે આ કાકા ડજાવાય હતા રે મૂર્ખનો સરદાર જ રહ્યો લાવ મોનજીભાઈ લો હા લાવો. એટલે રાખો 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 એટલે પીવો ને બસ લો દરબાર બસ રાખો લો મંગાભાઈ ચાય તમે પીવો લાવો લાવો બસ 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 બસ, રાખો રાખો એ શંકરિયા તું નહીં પીતો ના આ સારું વ્યસન નહીં એટલું હો લાય મને તો પીવા દે લે જા આ બીજી લઈ જા રકીબ ને એવું હું ચા લઈ લઉં હો લે તારે પીવું હોય તો મહી પી દે જો હજુ મૂર્ખાઈ આમનું એમ ના લઈ જાય લેવા જાલી લે જાય લે આ મીકુ અહીં લઈ જાય કાકા ડજાવાય એવું હોવે હા લે હારો મારા મોમાન છોકરે તો પોણી જેવો ચા બનાવ્યો તો દરબાર અકરાય તારું. એક તો મેં જો એવા ગપ્પા ઠોક્યા હોય અને પાછો અકરાય આવ્યો એને ખરું થશે હારું. મોંજીભાઈ ખાઈને આયા કે ઘેર જઈને ખાવાના રોટલા ના ના બાપા હવે ઘેર જ ખાઈશું. હેડું હા હેડવું અરે છે. હેડો તા અરે હેડો અરે હેડો હેડો એટલે હેડો સાધન મળશે ને આવું અરે આ બધા શું મહેમાન બેહોર બધું શું હેડું હેડું કરો? ચાંદના તારી વાત હેડા હા
અમારે મોડીફાઈ કરી એટલે આવું તમારે હગાત છે ને રાત રોડા પણ હવે અમને હેડવું હોય ને. એવું હે હા હા ચાલ હાલે હેડો હેડો હેડો. એટલે સોમભાઈ બહુ પેલા બહોનું હોય તો અલ્યા નાગરિયા હઉ, આ કોરાવી શું કહો? અલ્યા હાના તને પેલો મૂર્ખા પેલા દૂધ લેવા પૈસા ને એવું આલ્યું તું એ પાછળ આવ્યો કે નહીં? એ હારા એ કાપી નાખ્યા પૈસા બાકી હતા ને જમા હતા ને આપણે ઓ પેલા. તારી ખરું કર્યું. મેં બોહે કીધું પણ એટલે આ મોંજીભાઈ ખરું કર્યું. આ તો છોકરા એ તો લો તો નોમું બાકી તો ક્યાં લીધી દીધું. ભાઈ એવું ના ચાલે, ગમે તે કરો. અલ્યા લેતા આવો. પણ आता તો મારી કને 1 રૂપિયો ફૂટી કોડી નહીં. હા બોલો ને. આપીને 200 રૂપિયા તમે તમને કહેતા ને કે 4 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે મારા. અલ્યા આ તો મારી કને ફૂટી ખાવાની કોડી પણ નહીં રૂપિયો. એટલે મોંજીભાઈ તમે 2 લાખ કહેતા ને હાલવાના તમારા કોઈ છોકરા પણ 200 રૂપિયા છોડ દો હેડો એ પેલા છોકરાને હાલ જો દીધા હતા એવું. સોમભાઈ, મંગળભાઈ અને દરબાર હોબરો હોય તો હોબરો, અધમણ નું લાકડો અને 15 મણનો શોર. ભાઈ બોલો. આ મહેમાનના પૈસા લઈને બધું આ કામ અલ્યા કર્યું. પણ ભીખા બાપા આ લઈ દો ને પછી આ શું ભીખા કરવા? બાપા તિજોરીમાં પડ્યા હ. હું હારેડો તમે કહો ને હું તિજોરી ગમે તે કરીને કાઢી આલું બરોબર. હા એવું કરજો હાલજો. હવે પછી આ સોમભાઈ ને આવતા નહીં હો. તો સોમભાઈ એવો હોય ને એમનો છોકરો એવો હોય અને હેર તો લોકોની ચોટલી કાપ હ એટલે તમે આવી ગયા એટલે શું હવે પણ હવે પછી હવે આવતા નહીં. તમે પેલા સંભાળ હોય ત્યાં મંગળભાઈ શી વાત કરું, આ તો ખરા આઈને હલવાઈ ગયા. એ ફરી અંધારું પડવા આવ્યું. લો આ મોંજીભાઈ લો હા આ 200 રૂપિયા પેલા ભાડાના 300 રૂપિયા આ શંકરિયા નાખજો હા. શંકર એ આવજો. આવજો. હા આવજો આવજો આવતા રહેજો પા. જય હો ને? સીતારામ, જય સીતારામ. હા આવતા રહેજો. હા હા, હું એમની હંગાત અલ્યા, ભીખા બાપા તમે બી આવો ચા પી. હે અમારો શેવાનો છે સાંભળો અમે ઘેર જઈએ રે. અમારો શેવાનો છે સાંભળો અમે ઘેર જઈએ રે. ભુવાજી તમોને તમે તો ખાઈ ગયા. એટલે ફાઈ દે મોંજીભાઈ 500 મળ્યા. 500 મળ્યા ને? હમ. જોન ભાઈ આ 500 નોટ એ તો કોક દિવસ આવશે ને તો અમે અમને 300 પાછા આપી દઈશું. હા હા અલ્યા હારા મેં અમને આ કલાઈ કરી નાખી જો 500 નોટ તો ફાટલી આલી. એટલે છેતરી દે તમારા તમારે એમાં તો ખતરનાક નીકળ્યા રે. ખતરનાક બાપા કલાઈ કરી આ તો કદી અવાય નહીં નહીં બોલો જય માતા માતાજી.